હેલો ટબુડિયાઓ શું કર્યું હતું આપણે વર્તુળના ઉદાહરણ પૂરા થયા હતા. હવેનું સ્વાધ્યાય 11.1 એ કરવાનું છે. પેલો દાખલો પેલા તો ઉપરની સૂચના આવી છે, નીચેના પ્રશ્નો 1 થી 5 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો. એ પાંચે પાંચમાં આપણને વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા એ આપેલા છે. કેન્દ્ર 0 2 અને 2 ત્રિજ્યા. એટલે કેન્દ્રના જે યામ છે એને આપણે સરખાવશું HK સાથે. HK ઇક્વલ ટુ 0 2 અને ત્રિજ્યા R નું મૂલ્ય. HK કેન્દ્ર R ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ યાદ આવી ગયું? શું છે સમીકરણ? x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. x માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 2 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. વિસ્તરણ કરીએ. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y. આ માઇનસ 2 અહીંયા વર્ગ 4 થાય ને, અહીંયા 4 એટલે ઉડી ગયા. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y ઇક્વલ ટુ 0. બીજો દાખલો. કેન્દ્ર -2 3 અને 4 ત્રિજ્યા. બે ત્રિજ્યા ને 4 ત્રિજ્યા ને ઈ ત્રિજ્યા બે થોડી હોય, એમ થાય ને. 4 ત્રિજ્યા એટલે વર્તુળને 4 ત્રિજ્યા હોય. આપણે એને ફેરવી નાખીએ, સારું ના લાગે હે ને. એને આમ લખી નાખીએ, ત્રિજ્યા બરાબર 2. એમ અહીંયા પણ ફેરફાર કરી નાખીએ, ત્રિજ્યા બરાબર 4. એટલે HK વર્તુળનું કેન્દ્ર એ -2 3 અને ત્રિજ્યા બરાબર 4. તો વર્તુળનું સમીકરણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. x પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 3 નો સ્ક્વેર. r ની કિંમત 4. વિસ્તરણ કરીએ. x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 પ્લસ y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9 ઇક્વલ ટુ 16. એને ગોઠવશું. આપણે ઉદાહરણ વખતે વાત કરી હતી ને, પેલા x સ્ક્વેર વાળું પદ, પછી y સ્ક્વેર વાળું પદ, પછી x વાળું પદ, પછી y વાળું પદ અને પછી અચળ પદ. આ સ્વરૂપમાં એને ગોઠવશું. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 4x માઇનસ 6y. આ બાજુ અચળ સંખ્યા 13 છે, 16 ને આ બાજુ લઈ આવો એટલે 13 માંથી 16 બાદ થઈ ગયા, -3 બરાબર 0. એના પછીનો દાખલો ત્રીજો. વર્તુળનું કેન્દ્ર છે 1/2 1/4. કેન્દ્ર 1/2 1/4 અને ત્રિજ્યા છે 1/12. એટલે HK કેન્દ્ર એ આપ્યું છે 1/2 1/4 અને ત્રિજ્યા R બરાબર 1/12. તેથી વર્તુળનું સમીકરણ x માઇનસ 1/2 નો સ્ક્વેર
પ્લસ વાય -1/4² બરાબર 1/12 એનું વિસ્તરણ કરીએ એટલે x² - x પ્લસ 1/4 પ્લસ y², 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ એમ થશે ને, મધ્યમ પદ, એટલે -1/2y પ્લસ 1/16 ઇક્વલ ટુ 1/12² 144. હવેનું સાદુરૂપ કરવાનું છે. પહેલા તો ગોઠવણ કરીએ પછી સાદુરૂપ કરીએ. x² પ્લસ y² -x -1/2y, અચળ પદ ભેગા કરીને લખું છું, પછી એક સાથે આપણે લસા લઈને સાદુરૂપ કરી નાખશું. બરાબર. પેલા એ અચળ પદનું સાદુરૂપ કરીએ, પછી આગળ વિચારીએ. એનો લસા કેટલો? 144. 36 ચોકો 144, 16 નવા 144 -1 છેદમાં 144, 36 ને 8 44, x² પ્લસ y² -x -1/2y પ્લસ 36 ના છેદમાં 44 ના છેદમાં 144. એના ચારે છેદ ઉઠશે. x² પ્લસ y² -x -1/2 11 છેદમાં 36, 36 ચોકો 144 અને 11 ચોક 44. બરાબર. હવે બધાને 36 થી ગુણીને લખીએ એટલે 36x² પ્લસ 36y² માઇનસ 36x, અને 36 થી ગુણશો એટલે બે ઉડી જશે, 18y પ્લસ 11 બરાબર 0. અપૂર્ણાંકને લીધે સાદુરૂપ આપવામાં આપણા સ્ટેપ એ થોડાક વધી ગયા. વિગતે બધા સ્ટેપ આપ્યા ને એટલે શોર્ટકટ તો આપણે કરતા નથી સાદુરૂપમાં. ટેક્સ્ટબુકમાં હોય પણ તો સમજાય નહીં ને. ચોથો દાખલો, કેન્દ્ર 1 1 અને ત્રિજ્યા √2, એટલે તમને HK કેન્દ્ર એ આપ્યું છે 1 1 અને ત્રિજ્યા r બરાબર √2. તો વર્તુળનું સમીકરણ પેલા છે ને દાખલા સમજાય છે ને, વાંધો નથી ને. કેન્દ્ર ત્રિજ્યા હોય એટલે એક જ ગોઠવણ, x - 1² પ્લસ y - 1² બરાબર √2². પહેલા એનું વિસ્તરણ લખી દઉં છું. ઓકે, પછી આપણે ગોઠવણ કરીએ પદની. x² પ્લસ y² -2x -2y. તમે જુઓ જોઈએ અચળ પદ બે બાજુ 2 2 એટલે ઉડી ગયા ને. અને પાંચમો દાખલો, એમાં વર્તુળનું કેન્દ્ર આપ્યું છે -a - b. વર્તુળનું કેન્દ્ર -a - b અને ત્રિજ્યા છે √a² - b². એટલે રૂટીન આપણે ગણીએ છીએ જ વાત થઈ ને. 5 દાખલામાં એક જ વાત છે. કેન્દ્ર HK એટલે -a - b અને ત્રિજ્યા r એટલે √a² - b². તેથી વર્તુળનું સમીકરણ x પ્લસ a² પ્લસ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને,
બરાબર આર સ્ક્વેર, એટલે અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો સ્ક્વેર. વિસ્તરણ કરીએ. એક્સ સ્ક્વેર પ્લસ 2ax પ્લસ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2bx પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. જો અચળ પદ એ સ્ક્વેર છે ને બે બાજુથી ઉડી જશે. હવે આપણે ગોઠવીએ પદને તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2ax પ્લસ 2by માઇનસ બી સ્ક્વેર ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે પ્લસ થયા ને, તો બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર. ચાલો 5 દાખલા જેમાં વર્તુળના કેન્દ્ર ત્રિજ્યા આપ્યા હતા, વર્તુળનું સમીકરણ મેળવવાનું હતું. એટલે તમને કાર્તેય સમીકરણ બરાબર પાકું થઈ ગયું. આપણે અમુક દાખલામાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરશું. ઉદાહરણમાં કર્યો હતો ને પેલું જીએફસી વાળું સમીકરણ. વર્તુળનું સમીકરણ શોધવાનું હોય અને કેન્દ્ર ત્રિજ્યા ના આપ્યા હોય, પણ વર્તુળને લગતી 3 બાબતો આપેલી હોય, તો એ વખતે તમારે કાં કાર્તેય સમીકરણ ધારવું પડે અને કાં દ્વિઘાત સમીકરણ. આપણે ઉદાહરણમાં 2 રીત કરી છે. છેલ્લે ઉદાહરણ ગણ્યું એમાં 2 રીત કરી હતી. બરાબર. ઓકે, છઠ્ઠો દાખલો શું છે જોઈએ. 6, 7, 8 અને 9 વર્તુળના સમીકરણ આપ્યા છે. કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. છઠ્ઠો દાખલો. વર્તુળનું સમીકરણ આપ્યું છે x પ્લસ 5 એનો સ્ક્વેર પ્લસ y માઇનસ 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 36. આ રીતે સીધી જો કાર્તેય સમીકરણ પ્રમાણે જ ગોઠવણ આપે તો તમે ડાયરેક્ટ એને કાર્તેય સમીકરણ સાથે સરખાવી એચ કે અને આર એના મૂલ્યોની નોંધ કરો. કેન્દ્ર એચ કે, ત્રિજ્યા આર. તો આપેલા સમીકરણને x માઇનસ એચ નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે નો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એની સાથે સરખાવો. એટલે કેન્દ્ર એચ કે મળી ગયું સીધું જ. એચ ની કિંમત કેટલી? -5 અને કે ની કિંમત 3 અને ત્રિજ્યા આર સ્ક્વેર બરાબર 36 ને ધન વર્ગમૂળ લેવાનું છે. આર બરાબર 6, કારણ કે ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા છે હંમેશા ધન હોય. સાતમો દાખલો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x માઇનસ 8y માઇનસ 45 ઇક્વલ ટુ 0. પૂર્ણ વર્ગ કરવાની ટ્રાય ના કરતા, એમાં ભૂલ પડશે. અચળ પદમાં ભૂલ પડીને આખો દાખલો ખોટો પડશે. તમે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરો, મેં તમને એ રીત શીખવાડી છે, આપણે એ જ અહીંયા એપ્લાય કરીએ. એ સહેલું છે. વધારાના 2 સમીકરણો અમસ્તા તમારે કોમ્પિટિટિવના લેવલે તો શીખવા જ પડશે. તો અત્યારે જ ઉપયોગ કરતા થઈએ આપણે. તો આ સમીકરણને આપેલા સમીકરણને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0 એની સાથે સરખાવતા. કેન્દ્ર ત્રિજ્યા સીધા નહીં મળે, પેલા જીએફસી ની નોંધ કરશું. 2g બરાબર કેટલા? તો કે -4, એટલે g બરાબર કેટલા થયા? -2. 2f ઇક્વલ ટુ -8, then f ઇક્વલ ટુ -4 અને c ઇક્વલ ટુ -45. સીધું કેન્દ્ર ત્રિજ્યા શોધવાની વાત છે. જો પ્રશ્ન એમ હોય કે આપેલું સમીકરણ વર્તુળ દર્શાવે તો તેના કેન્દ્ર અને ત્રિજ્યા શોધો, તો તમારે શું કરવું પડે? પેલા g² + f² - c એનું મૂલ્ય ગણવું પડે. એ ધન છે તો આપેલું સમીકરણ વર્તુળ દર્શાવે. જો એ મૂલ્ય 0 અથવા ઋણ હોય તો આપેલું સમીકરણ વર્તુળ દર્શાવતું
નથી. પણ અહીંયા એવો પ્રશ્ન જ નથી. વર્તુળ દર્શાવે છે, તમને ખાતરી આપી તમારે કેન્દ્ર ત્રિજ્યા શોધવાના છે. એટલે આપણે એ વાત ડાયરેક્ટ લખતા જશું. વર્તુળનું સમીકરણ નહીં, વર્તુળનું કેન્દ્ર. -g - f એટલે 2 4 અને વર્તુળની ત્રિજ્યા √g² + f² - c. g² 4, f² 16 પ્લસ 45. 16 અને 4 20 ને 45 એટલે 65 √65. 65 નો કોઈ અવયવ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર? એટલે એમાં કાંઈ થઈ શકે નહીં, એ √65 જ રહેશે. જેમ હમણાં ચોથા દાખલામાં ત્રિજ્યા √2 હતી, 2 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી અને 2 નો કોઈ અવયવ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આઠમો દાખલો, x² + y² - 8x + 10y - 12 = 0. એને x² + y² + 2gx + 2fy + c = 0. એની સાથે સરખાવતા 2g ની કિંમત -8 એટલે g = -4, 2f = 10 તો f = 5 અને c = -12. તો વર્તુળનું કેન્દ્ર -g - f એટલે 4 - 5 અને ત્રિજ્યા √g² + f² - c. -4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, -+ +12. 16 ને 12 28, 28 ને 25 કેટલા થયા? 53. નવમો દાખલો, 2x² + 2y². તમારે પૂર્ણ વર્ગ પદ બનાવવું હોય ને તોય 2 વડે ભાગવા પડે અને આની સાથે સરખાવવું હોય તોય 2 વડે ભાગવા પડે. કારણ કે જે કાર્ટેશિયન સમીકરણ છે એનું તમે વિસ્તરણ કરો તો x² અને y² ના સહગુણકો કેટલા આવશે? 1. એટલે પહેલા શું કરવું પડે? સમીકરણને 2 વડે ભાગવા પડે. આ એક ખાસ ધ્યાન રાખવાનું, x² અને y² ના સહગુણક 1 સિવાય કંઈ પણ હોય, અલગ અલગ સહગુણક હોય ને તો આપેલું સમીકરણ વર્તુળ જ નથી દર્શતું, તો કંઈ કરવાનું જ નહીં. સપોઝ આમ આપ્યું છે 2x² + 3y² - x = 0, તો ખાલી એટલું જ કહેવાનું છે કે x² અને y² ના સહગુણકો સમાન નથી, તેથી આપેલું સમીકરણ વર્તુળ દર્શાવતું નથી. બરાબર? પણ સહગુણકો 1 સિવાય હોય અને સમાન સંખ્યા હોય તો ભાગી નાખો, આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. એટલે આમ થઈ ગયું, x નો સહગુણક 1/2 થઈ ગયો, બરાબર? હવે એને તમે x² + y² + 2gx + 2fy + c = 0 એની સાથે સરખાવો. એટલે
g વાળું પદ 2g ઇક્વલ ટુ -1/2, તો g ઇક્વલ ટુ -1/4. y વાળું પદ નથી એટલે ગણિતની ભાષામાં 0 સહગુણક વાળું કહેવાય. એટલે f બરાબર 0, અચળ પદ નથી એટલે 0. તો વર્તુળનું કેન્દ્ર -g - f એટલે 1/4 0 અને એની ત્રિજ્યા √g² + f² - c, g² એટલે 1/16, f નું મૂલ્ય 0, c નું મૂલ્ય પણ 0. 1/16 એનું ધન વર્ગમૂળ એટલે 1/4. એટલે કેન્દ્ર 1/4 0 અને ત્રિજ્યા 1/4. ચાલો, વર્તુળના સમીકરણ પરથી એનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાના દાખલા એ પૂરા થઈ ગયા. 4 દાખલામાં એ ગોઠવણ કરવાની હતી. આગળ વાત કરીએ. દસમો દાખલો, જેનું કેન્દ્ર રેખા 4x + y = 16 પર હોય તથા જે 4, 1 અને 6, 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. હવે જુઓ, 10 અને 11 બે દાખલા સરખા છે. આપણે એવો એક દાખલો ઉદાહરણમાં ગણ્યો છે અને એ બે રીતે ગણ્યો હતો. દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો હતો, GFC વાળું, અને કાર્ટેશિયન સમીકરણનો ઉપયોગ પણ કર્યો હતો. એક દાખલામાં GFC વાળા સમીકરણનો ઉપયોગ કરી દો અને એકમાં દ્વિઘાતનો. ક્રોસ કરીને અલ્ટરનેટ મેથડ તમે કરજો. જ્યાં દ્વિઘાત સમીકરણ આપણે ઉપયોગમાં લઈને ત્યાં તમે કાર્ટેશિયન સમીકરણથી એની પ્રેક્ટિસ કરજો, અને કાર્ટેશિયન સમીકરણનો ઉપયોગ કરીએ ત્યાં તમે દ્વિઘાત સમીકરણથી ગણતરી માંડજો. 10મા દાખલામાં દ્વિઘાત સમીકરણ લઈએ. ચાલો, ધારો કે વર્તુળનું સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. હવે વર્તુળ 4, 1 અને 6, 5 માંથી પસાર થાય છે. પેલા એ ઉપયોગ કરીએ. વર્તુળ 4, 1 અને 6, 5 માંથી પસાર થાય છે. 4, 1 નો ઉપયોગ કરીએ. 4 નો વર્ગ 16 + 1 નો વર્ગ 1, 4 દુ 8, 8g, 2 × 2 + 2f + c = 0. એટલે 8g + 2f + c = -17. એક સમીકરણ. હવે વર્તુળ 6, 5 માંથી પસાર થાય છે એનો ઉપયોગ કરશું. 6 નો વર્ગ 36 + 5 નો વર્ગ 25 + 6 × 2 12, 12g + 5 દુ 10, 10f + c = 0. તો 12g + 10f + c, 36 ને 5 41 ને 20 61, પણ સામે લખશું એટલે -61. ઓકે. વર્તુળનું કેન્દ્ર એ 4x + y = 16 પર છે. તેમજ વર્તુળનું કેન્દ્ર આપણે જે સમીકરણ ધાર્યું છે એ સમીકરણ દ્વારા દર્શાવાતા વર્તુળનું કેન્દ્ર એટલે -g - f. વર્તુળનું કેન્દ્ર -g - f એ રેખા 4x + y = 16. એટલે ત્રીજું સમીકરણ તૈયાર થશે. ત્યાં -4g
માઇનસ એફ ઇક્વલ ટુ 16. સમીકરણ નંબર 3. પહેલા અને બીજા સમીકરણમાંથી આપણે સી વાળા પદનો લોપ કરશું એટલે જીએફ નું સમીકરણ બની જાય ને પછી એના આની સાથે ઉકેલશું. હવે સી વાળા પદનો લોપ તો ડાયરેક્ટ બાદબાકીથી થઈ જાય છે. જુઓ, પહેલા સમીકરણમાંથી બીજું અથવા બીજામાંથી પહેલું તમે ગમે તેમ બાદ કરો, એનાથી કાંઈ ફેર નહીં પડે. લખું છું ભાઈ સમીકરણ, ડાયરેક્ટ બાદબાકી નહીં લખીએ આપણે. 8g પ્લસ 2f પ્લસ c ઇક્વલ ટુ -17, 12g પ્લસ 10f પ્લસ c ઇક્વલ ટુ -61. બાદ કરવાનું છે ને, માઇનસ 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 પ્લસ. ઓકે, 8 માંથી 12 ગયા એટલે -4, -4g. 2 માંથી 10 ગયા એટલે -8f. 61 માંથી 17 કાઢવાના છે, કેટલા વધશે? 61 માંથી 10 કાઢો 51, 51 માંથી 7 કાઢો 44. એને તમે ધારો તો 4 વડે ભાગી શકો, પણ 4 વડે આપણે નહીં ભાગીએ. શું કામે? 3 નંબરનું સમીકરણ છે ને એમાં પાછો g નો સહગુણક -4 જ છે. જુઓ, એની સાથે જ ઉકેલવાના છે ને, તો એ સહેલું થઈ જાય ને, સીધી બાદબાકી કરીને g વાળું પદ ઉડાડી શકાય. આને આપણે સમીકરણ 4 કહીએ. હવે ત્રીજા સમીકરણમાંથી ચોથું સમીકરણ બાદ કરીએ. સમીકરણ 3 અને સમીકરણ 4 નો ઉપયોગ કરી અને આપણને g અને f ના મૂલ્યો મળી જશે. લોપની રીતે સીધી બાદબાકી કરીએ તો g વાળું પદ ઉડી જાય છે. સમીકરણ 3 માઇનસ સમીકરણ 4. ત્રીજું સમીકરણ લખશું આપણે સમીકરણ -4g -f ઇક્વલ ટુ 16. સમીકરણ 4 -4g -8f ઇક્વલ ટુ 44 પ્લસ પ્લસ માઇનસ. આવડી ગયું. 8 માંથી 1 ગયા ને 7, 44 માંથી 16 બાદ કરો, 16 ને 8 24 ને 20 44 એટલે માઇનસ કેટલા વધ્યા? 28. તો f બરાબર -4. એ f ની કિંમત ત્રીજા કે ચોથા સમીકરણમાં મૂકીને તમે g ગણી શકો. આપણે ત્રીજામાં જ મૂકીએ ને, સહગુણકો નાના હોય એમાં જ મુકાય ને. એટલે -4g, f ની કિંમત -4 છે, પાછા અહીંયા માઇનસ f છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો -4g 16 માંથી 4 બાદ એટલે 12. તો g બરાબર -3. આ g અને f ના મૂલ્યો આપણે સમીકરણ 1 માં અથવા 2 માં મૂકી શકીએ c મેળવવા. આપણે 1 માં મૂકશું, એમાં સહગુણકો નાની સંખ્યાઓ છે એટલે. જોતા જાઓ. 8g એટલે 8 into -3 પ્લસ 2f તો પ્લસ 2 into -4 પ્લસ c ઇક્વલ ટુ 17. એટલે c બરાબર 17 પ્લસ 24 પ્લસ 8. આ સંખ્યાઓ ગુણીને સામે લઈ લીધી. 24 ને 8 32, 32 ને 7 39 ને 10 49, 49. GFC ત્રણેય મળી ગયા. તો વર્તુળનું સમીકરણ g નું મૂલ્ય -3, f નું મૂલ્ય -4, x² પ્લસ y². પણ ઉતાવળ ના થાય, જોજો. આપણે જે સમીકરણ ધાર્યું છે ને એમાં x નો સહગુણક 2g છે, 2g. એટલે g નું મૂલ્ય -3 હોય તો -6x, પછી y નો સહગુણક 2f છે તો -8y, અને અચળ પદ c પ્લસ 49 ઇક્વલ ટુ 0. આ થઈ ગયો આપણો જવાબ. x² પ્લસ y² -6x -8y
4 1 અને 6 5 અને કેન્દ્ર 4x + y = 16. તમારા દાખલામાં જવાબમાં કંઈક જુદું છે. એમ ગડબડ એટલે જોઈ લઈએ આપણે. 11.1 છે ને, અને કેટલામાં દાખલો છે? 10મો. અચળ પદ +15 આપ્યું છે. 15. આપણે કામ કરીએ, 4 1 બિંદુ છે એમાં મૂકીએ આપણે સમીકરણમાં. આમાં તો 4 નો વર્ગ 16 પ્લસ 1 નો વર્ગ 1 માઇનસ 4 6 24 માઇનસ 8 1 8 પ્લસ અહીંયા 15 હોય તો થઈ જશે 16 અને 16 32. હા, બરાબર. એટલે આપણી અચળ પદ ગણવામાં ક્યાંક ભૂલ છે. જી અને એફ બરાબર આવ્યા છે. છેલ્લી ગણતરી આપણે પાછી જોઈ લઈએ. હા, અહીંયા છે ને -17 હતા છોકરાઓ. અહીંયા માઇનસ, એટલે અહીંયા માઇનસ હતા. 24 ના 32 માંથી 17 ગયા એટલે 15. છેલ્લે એક માઇનોર મિસ્ટેક થઈ ગઈ, ત્યાંથી સમીકરણ જોઈને અહીંયા લખ્યું, એમાં એક નિશાની ફરી ગઈ. સારું થયું, ચાલો આપણે જવાબ જોયો તો ભૂલ નીકળી ગઈ. ઓકે, હવે એના પછીનો જે દાખલો છે 11મો, એ છે એવો જ, પણ આપણે એને ગણશું કાર્તેજીય સમીકરણથી. એટલે તમને બે રીતે અલ્ટરનેટ મળી જાય ને. પછી મેં તમને કીધું એમ તમે આમાં કાર્તેજીય સમીકરણનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરજો. અને 11મો દાખલો જે આપણે ગણશું હવે, એમાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરજો. સેમ એ જ રકમ છે, સમીકરણોને બિંદુ બદલા છે. એટલે આપણે શરૂ જ કરી દઈએ. ધારો કે વર્તુળનું સમીકરણ x - h² પ્લસ y - k² = r². વર્તુળ 2 3 અને -1 1 માંથી પસાર થાય છે. તમને કોઈ એક ચોક્કસ રીત જો વ્યવસ્થિત ફાવતી હોય તો એવું જરૂરી નથી કે બે દાખલા તમે રિપીટ કરો. માની લ્યો કે તમને દ્વિઘાત સમીકરણ વાળી રીત ફાવે છે, તો 11મો દાખલો એ પ્રમાણે ગણજો. અને માની લ્યો કે તમને કાર્તેજીય સમીકરણ વાળી રીત ફાવે છે, તો 10મો દાખલો રીતે ગણજો. ક્રોસ કરવાની એમ કંઈ ફરજિયાત નથી. ટૂંકમાં તમને અનુકૂળ આવે એ રીતથી તમારે ગણવાનું છે. શીખવાનું તમારે છે, ગણવાનું તમારે છે. x ના બદલે 2 અને y ના બદલે 3 મૂકી દઈએ. 2 - h² પ્લસ 3 - k² = r². એને વ્યવસ્થિત કરી જ લેશું પહેલા, પછી બીજા બિંદુનો ઉપયોગ કરીશું. 4 - 4h પ્લસ h² પ્લસ 9 - 6k પ્લસ k² = r². ગોઠવીએ. h² પ્લસ k² માઇનસ r². વર્ગવાળા પદ ભેગા કરી દીધા. પછી h વાળું પદ, સોરી, આપણે ઉદાહરણમાં એવું જ કર્યું હતું, યાદ છે ને? એટલે શું છે, તફાવત ગણીએ તો સીધા વર્ગવાળા પદ તો બધા બેમાં સરખા જ આવે. બે બિંદુનો ઉપયોગ કરો, સરખા જ આવે, ઉડી જાય. -4h - 6k અને અચળ પદ થશે 9 ને 4 13 બરાબર, સોરી -13. આને સમીકરણ 1 કીધી. હવે બીજા બિંદુનો ઉપયોગ કરીએ અને x ની જગ્યાએ શું મૂકવાનું? -1. તો -1 - h², y ની જગ્યાએ +1 એટલે 1 - k².
એમાં પણ વિસ્તરણ કરીને આવી ગોઠવણ કરી દેશું 1 + 2h + h સ્ક્વેર + 1 - 2k + k સ્ક્વેર = r સ્ક્વેર. તો h સ્ક્વેર + k સ્ક્વેર - r સ્ક્વેર + 2h - 2k અચળ પદ 1 + 1 2 થશે ને, એને જમણી બાજુ લખીએ. આ બીજું સમીકરણ. વર્તુળનું કેન્દ્ર તેમજ વર્તુળનું કેન્દ્ર આપણે જે સમીકરણ ધાર્યું છે એ સમીકરણ દ્વારા દર્શાવતા વર્તુળનું કેન્દ્ર એટલે h કે એ રેખા x - 3y - 11 = 0 એટલે h કે નું સમાધાન કરશે. તો h - 3k અચળ પદને સામે લઈ જઈએ છીએ આપણે +11. આ થયું ત્રીજું સમીકરણ. પેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરી નાખીએ ને એટલે વર્ગવાળા ત્રણેય પદ ઉડી જશે. એટલે h અને k ને જોડતું એક સમીકરણ આપણને મળી જાય. એને આ ત્રીજા સમીકરણ સાથે આપણે ઉકેલી નાખશું. આમાં એવું થાય છે ને, પેલા અને બીજા સમીકરણનો તફાવત એટલે c ઉડી જાય, આમાં વર્ગવાળા પદ ઉડી જાય. દ્વિઘાત સમીકરણમાં gf વાળું સમીકરણ વધે, આમાં તમને hk વાળું સમીકરણ મળશે. h અને k બે અજ્ઞાતું એવું. રીત બે સરખી જ છે, બહુ ફેર નથી જાજો. એટલે તમે જે રીત ફાવે રીતે દાખલો ગણજો. તો 1 - 2 પેલું સમીકરણ લખું સમીકરણ એટલે ભૂલ ના થાય, તમને બરાબર સમજાય. ભલે થોડુંક લાંબુ થાય, વાંધો નહીં. પછી તમારે સ્ટેપ કાપવું હોય તો કાપી નાખજો. -4h - 6k = -13 h સ્ક્વેર + k સ્ક્વેર - r સ્ક્વેર + 2h - 2k = -2 પ્લસ આ ત્રણેય પદ ઉડી ગયા. -6h 2 માંથી 6 જાય એટલે -4 અને 2 - 13 એટલે -11. એને સમીકરણ નંબર 4 કહીએ. હવે 3 અને 4 ઉકેલવા છે. હેલું છે. આને 6 થી ગુણી અને આમાં ઉમેરી દો, એ છોડું પદ ઉડી જાય સીધું. બરાબર? આવું તો તમે 10મા ધોરણમાં શીખી ગયા છો ને. 6 ગુણ્યા સમીકરણ 3. ફેર એટલો કે તમે 10મા ધોરણમાં બધું શબ્દોમાં લખતા હતા. સમીકરણ 3ના દરેક પદને 6 વડે ગુણીને તેને સમીકરણ 4માં ઉમેરતા અથવા સમીકરણ 4 સાથે સરવાળો કરતા. આપણે નિબંધ નથી લખવું, એક્ઝામમાં નહીં લખતા હો, જરૂર નથી. 6h - 18k 66 -6h - 4k આવડી ગયું. -22 અહીંયા કેટલા વિધા 55. તો k બરાબર -55/22 એટલે -5/2. હવે એ કિંમતને તો તમે સમીકરણ 3માં મૂકો, એ સહેલું પડે ને. સમીકરણ 3 શું થશે? h - 3 × -5/2 = 11. આ ગુણાકાર +15/2 થયો, સામે જાય એટલે માઇનસ થઈ જાય. 11 - 15/2 11 દુ 22, 22 માંથી 15 ગયા 7. આ h અને k ની કિંમત ક્યાં મૂકશું આપણે?
આને હું સ્ટાર કરી દઉં. આપણે ઉદાહરણમાં એવું થયું હતું ખબર છે ને, આમાં મૂકવું કે 2 નંબર મૂકવું એના કરતા મૂળ સમીકરણમાં મૂકવો તો ઝડપથી પતી જાય ને, એટલે આ પૂર્ણાંક ઓછા તમારે ગણવા પડે. સ્ટાર ઇમ્પ્લાઇઝ 2 માઇનસ 7/2 નો સ્ક્વેર પ્લસ 3 માઇનસ માઇનસ પ્લસ 5/2 નો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. 2 દુ 4, 4 માંથી 7 ગયા એટલે -3 એનો વર્ગ. 3 દુ 6, 6 ને 5 11/2 એનો વર્ગ બરાબર આર સ્ક્વેર. તો આર સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9, 11 નો વર્ગ 121/4 એટલે 130/4 એટલે 65/2. હવે એક કિંમત મૂકીએ. x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એમાં મૂકીએ. h કે આર જ મળ્યા છે, એટલે આર સ્ક્વેર માંથી આર ગણવાની કઈ જરૂર નથી, કારણ કે તમે કિંમત મૂકશો એ આર સ્ક્વેર જ મૂકવાની છે ને. તમે જે ધાર્યું છે સમીકરણ એમાં આર સ્ક્વેર જ છે, એટલે ત્યાં વર્ગમૂળ લખવાની કઈ જરૂર નથી. તેથી વર્તુળનું સમીકરણ x માઇનસ h ની કિંમત છે 7/2 એનો સ્ક્વેર પ્લસ y માઇનસ k ની કિંમત -5/2 એટલે +5/2 નો સ્ક્વેર. આર સ્ક્વેર એટલે 65/2. વિસ્તરણ કરીએ. x સ્ક્વેર -7x પ્લસ 49/4 પ્લસ y સ્ક્વેર પ્લસ 5y પ્લસ 25/4 બરાબર 65/2 એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર -7x પ્લસ 5y. અચળ પદ બધા ભેગા કરીએ. 49/4 25/4. આને હું 2 વડે ગુણી નાખું તો નીચે પાછા 130/4 થઈ ગયા ને બરાબર 0. એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર હાલો એ કેટલું થાય જોઈ લઈએ. 4 લસા થશે ને 49 પ્લસ 25 માઇનસ 130/4. 49 ને 25 એટલે 74. 130 માંથી 74 બાદ 10 ને 6 16, 12 માંથી 7 ગયા 5 56. તો અચળ પદ કેટલું થશે 14. 14 ચોખ્ખું 56 થયા ને. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર -7x પ્લસ 5y માઇનસ 56/4 એટલે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર -7x પ્લસ 5y -14 ઇક્વલ ટુ 0. ચલો એનો જવાબ પણ આવી ગયો છે, જોયેલો છે. આમ તમને એવું નથી લાગતું કે આના કરતા જીએફસી વાળી રીત સહેલી પડે? હે ને? મને લાગે છે. તમને જે ઠીક લાગે તે તમને છૂટ છે. મેં તમને 2 રીત શીખવાડી દીધી છે, તમે કોઈ પણ રીતે ગણી શકો. બારમો દાખલો જોઈએ. જેનું કેન્દ્ર x અક્ષ પર હોય, એટલે y આમ 0, 2 3 માંથી પસાર થાય અને ત્રિજ્યા 5. હાલો હવે આપણે જીએફસી વાળા સમીકરણનો ઉપયોગ કરશું. હે ને? એક દાખલો છે 12મો. 13 14 15માં મેં નજર કરી, કાંઈ એવી બધી જરૂર પડે એવું નથી. છતાંય જરૂર પડશે તો એ હેલું પડે છે. આ જુઓ ને, આ થોડું હાર્ડ પડે છે.
ભૂલ પડવાની શક્યતા ત્યાં વધી જાય છે. વર્તુળને લગતી 3 વિગતો તમને આપી જ છે ઓલરેડી. ધારી લ્યો સમીકરણ. ધારો કે વર્તુળનું સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. એક પછી એક વાતનો ઉપયોગ કરતા જઈએ. આ વર્તુળનું કેન્દ્ર એટલે -g - f એ x અક્ષ પર હોય તો f = 0. હાલો એક અજ્ઞાત તો મળી ગયો. પછી વર્તુળ 2, 3 માંથી પસાર થાય છે. જે પ્રમાણે આપ્યું છે ને એ પ્રમાણે આપણે ઉપયોગ કરતા જઈએ. વર્તુળ 2, 3 માંથી પસાર થાય છે. એટલે 4 + 9 + 4g + 6f + c = 0. તો 4g + c f 0 છે ને, કૌંસમાં લખી દેશું બરાબર -13, કારણ કે f = 0. એને નંબર આપશું જરૂર પડશે તો. અને જેની ત્રિજ્યા 5 હોય, વર્તુળની ત્રિજ્યા એટલે √g² + f² - c, પણ રકમ પ્રમાણે કેટલી? 5. બે કામ કરીએ, બે બાજુ વર્ગ કરી નાખીએ અને f ની કિંમત 0 મૂકી દઈએ. તો g² - c = 25. ત્યાં પણ કારણ કહી દઈએ f = 0. તો તમારે આ બે સમીકરણ ઉકેલવાના થયા ને, g અને c ના. c ની કિંમત અહીંયા મૂકી દો. નંબર આપું ભાર્યું જો, આ 1 નંબર, આ 2 નંબર. f તો ઓલરેડી મળી ગયા છે અગાઉ 0. સમીકરણ 1 માંથી c ને કરતા બંનેને મૂકી દો, અથવા સરવાળો કરો, એ બે એક જ થયું તોય c. આપણે ટૂંકમાં c ને દૂર કરવા છે. g દૂર થાય એમ નથી, અહીંયા સ્ક્વેર છે ને અહીં 1 ઘાત છે. સરવાળો કરીએ બસ. 1 + 2 એ વધારે ફાવે, વધારે હેલું પડે ને. આને એમાં ઉમેરો એટલે c ઉડી ગયા, એટલે ડાબી બાજુ g² + 4g અને જમણી બાજુ 25 માંથી 13 ગયા એટલે 12. એટલે g નું દ્વિઘાત સમીકરણ થઈ ગયું g² + 4g - 12 = 0. તો એના બે અવયવ મળશે, g + 6 અને g - 2 = 0. then g = -6 or g = 2. એ g ની કિંમત તમે અહીંયા મૂકી દો વારા પર, અહીંયા મૂકો તોય ચાલે ભાઈ, બે એક જ થાય, એમાં કાંઈ ફેર ના પડે. અહીં વર્ક કરવો પડે, ત્યાં 4 વડે ગુણવા પડે. એટલે વારા પરથી તમને c ની પણ બે કિંમત મળશે, પણ બંને માટે f કેટલા? 0. એટલે તમારા જવાબમાં બે સમીકરણો આવશે. g ના ડબલ મૂલ્યો છે, અનુરૂપ f c ના પણ ડબલ મૂલ્યો મળશે. f 0 રહેશે બેમાં. બે પરથી g = -6, -6 નો વર્ગ 36, -c = 25. તો c બરાબર કેટલા? 11. મૂકી દો એટલે વર્તુળનું એક સમીકરણ કમ્પ્લીટ થઈ જાય. વર્તુળનું સમીકરણ x² + y² + 2g એટલે -12, f તો 0 છે, +11 = 0. અને g નું બીજું મૂલ્ય છે 2.
તો 2 નો વર્ગ 4, 4 માઇનસ સી ઇક્વલ ટુ 25. તો સી બરાબર કેટલા? -21. માટે વર્તુળનું સમીકરણ x² + y² + 2g એટલે 4x, 2gx એટલે 4x થયા ને, અને c નું મૂલ્ય -21 = 0. x² + y² -12x + 11 = 0. x² + y² + 4x - 21 = 0. ચૌદમો દાખલો, નહીં સોરી 13મો. ઉગમ બિંદુમાંથી પસાર થતા અને અક્ષો પર એ અને બી અંતખંડ બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો. આઈ થિંક આપણે આકૃતિ કરીએ. ઉગમ બિંદુમાંથી વર્તુળ પસાર થાય અને વર્તુળના અક્ષો પરના અંતખંડ એ અને બી છે. એટલે કંઈક આ રીતે અક્ષો આવેલી હશે. y અક્ષ અને x અક્ષ. અહીંયા ઉગમ બિંદુ, આ અંતર એ છે એટલે આ બિંદુ થયું A0, આ અંતર બી છે એટલે આ થયું 0B. હવે જો તમે એ ને બી સાથે જોડો, એ અને બી ને જોડી દો, 10મું ધોરણ, અર્ધવર્તુળનો ખૂણો હંમેશા કાટખૂણો હોય છે. એટલે માપ ખૂણો BOA π/2 માપનો થયો ને, કાટખૂણો થયો ને. એનો અર્થ એમ થયો કે રેખાખંડ AB વર્તુળનો વ્યાસ છે. અહીંયા કાટખૂણો તો છે જ, અક્ષો વચ્ચેનો ખૂણો કાટખૂણો જ હોય, બરાબર. તો હવે બે રીત થાય. એક તો વર્તુળ 3 ભિન્ન બિંદુમાંથી પસાર થાય એ રીતે તમારે દાખલો ગણવો હોય ને તોય ગણી શકાય. વર્તુળનું સમીકરણ તમે ધારી લ્યો, x² + y² + 2gx + 2fy + c = 0, અને વર્તુળ 0 0 A0 અને 0B માંથી પસાર થાય. એના આધારે તમે GFC ના મૂલ્યો નક્કી કરો. એક રીત, રેખાખંડ AB નું મધ્ય બિંદુ ગણી લ્યો તો એ વર્તુળનું કેન્દ્ર થયું, અને ત્યાંથી C થી, આપણે એને C કહીએ, તો C થી A સુધીનું અંતર અથવા C થી B સુધીનું અંતર, C ના યામ મળી જાય પછી CA અથવા CB અંતર મળે ને, એ વર્તુળની ત્રિજ્યા થાય. એક વધારાની વાત કામ લાગશે, ચાલો ને. રેખાખંડ AB વર્તુળનો વ્યાસ થયો ને, તો A0 અને 0B ગણિતની ભાષામાં વ્યાસાંત બિંદુઓ કહેવાય. જેના વ્યાસાંત બિંદુઓ x1 y1 અને x2 y2 હોય એવા વર્તુળનું સમીકરણ x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. કામ લાગશે, યાદ રાખજો. નોંધ કરી દઉં છું, અહીંયા નોંધ કરી દઈએ છે આ દાખલાની સાથે. તમારે ક્યાં લખવાનું? નોટબુકના ઉપરના હાંસિયામાં, જેના વ્યાસાંત બિંદુઓ એટલે વ્યાસના અંત્ય બિંદુઓ x1 y1 અને x2 y2 હોય તેવા
વર્તુળનું સમીકરણ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. બે ત્રણ રીત થશે, આપણે બધી રીતે કરી નાખીએ. હાલો ને, એટલે પેલા તો આ નોંધ કરી છે એ પ્રમાણે જ વાત કરીએ. x1 y1 એટલે એક અંત્ય બિંદુ અને x2 y2 એટલે બીજું અંત્ય બિંદુ. તો વર્તુળનું સમીકરણ x minus a into x minus 0 plus y minus 0 into y minus b equal to 1. ગોઠવી દઉં ને, x square plus y square minus ax minus by equal to 0. તમે જવાબ મેળવી લેજો આવી ગયો છે કે નહીં. આવી ગયો હોય ને. અજા બીજી શું વાત કરીએ આપણે? જીએફસી વાળું સમીકરણ ધારીને અને કેન્દ્ર ત્રિજ્યા ગણીને. અથવા વર્તુળનું પેલા આ લખવું જોશે ને, કારણ કે બધાને યાદ નહીં હોય. માપખૂણો BOA, માપખૂણો BOA બરાબર π/2 હોવાથી રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. તેથી વર્તુળનું કેન્દ્ર બરાબર રેખાખંડ AB નું મધ્યબિંદુ. મધ્યબિંદુ ગણતા તો તમને આવડે છે એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું. તો વર્તુળની ત્રિજ્યા એ r હોય તો r સ્ક્વેર બરાબર આપણે CS સ્ક્વેર ગણીએ, a minus a/2 નો સ્ક્વેર પ્લસ 0 minus b/2 નો સ્ક્વેર. એમાંથી a/2 બાદ થાય એટલે a/2 વધે ને, એનો વર્ગ એટલે a²/4 પ્લસ b²/4. કેન્દ્ર થઈ ગયું, ત્રિજ્યાના વર્ગની કિંમત મળી ગઈ. કાર્ટેશીય સમીકરણમાં મૂકી દો તો વર્તુળનું સમીકરણ કેન્દ્ર HK મળી ગયું ને, x minus a/2 નો સ્ક્વેર પ્લસ y minus b/2 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર એટલે a²/4 પ્લસ b²/4 x સ્ક્વેર minus 2ax sorry 2d minus ax plus a²/4 plus y square minus by plus b²/4 equal to a²/4 plus b²/4. તમે જુઓ અચળ પદ ઉડી જાય છે. ગોઠવું તો આ પ્રમાણે. અને ત્રીજી રીત કરી દો હાલો, ઉતાવળા થાવ એ કરી દો. અથવા ધારો કે વર્તુળનું સમીકરણ
एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस 2gx प्लस 2fy प्लस c इक्वल टू 0। वर्तुळ 0 0 a0 तथा 0b मांथी पसार थाय छे। त्रणेय बिंदु वाराफरती मूकीए समीकरणमां એટલે जीएफसी ना त्रण समीकरणों बने ने। पहला 0 0 नो उपयोग करिए એટલે 0 प्लस 0 प्लस 0। ओ आटला बधा 0 नो सरवाळो तो मने नहीं आवडे छोकराओ। हालो तो केल्शियम गणी दो तो गणाई गयो ने। ओके हवे a0 a स्क्वेर प्लस 0 प्लस 2ga प्लस 0 प्लस c बराबर 0। तो 2 a स्क्वेर प्लस 2ga बराबर 0 कारण के c ની કિંમત 0 એ શૂન્યતર હોય ને એની કિંમત 0 હોય તો એ ઉગમ બિંદુએ આવી જાય ને પાછું એમ b ની કિંમત એ શૂન્યતર હોય એ લોકોએ લખવું જોઈએ a નોટ ઇક્વલ ટુ 0 અને b નોટ ઇક્વલ ટુ 0 એટલે એ ઉડાડી દો ને તો 2g બરાબર માઇનસ આપણે લખી નાખીએ ચલો a નોટ ઇક્વલ ટુ 0 તથા હવે 0b બિંદુનો ઉપયોગ કરીએ એવું થશે હો 0 પ્લસ b સ્ક્વેર x વાળું પદ 0 2fb प्लस c इक्वल टू 0। तो b स्क्वेर प्लस 2fb इक्वल टू 0। આપણે c નું મૂલ્ય 0 મૂકી દીધું તો 2f इक्वल टू माइनस b b नॉट इक्वल टू 0 મૂકી દો સમીકરણમાં તમે જે ધાર્યું છે ને 2g 2f ડાયરેક્ટ જો બે વડે ગુણતા નહીં 2g 2f ના જ મૂલ્યો છે एक्स स्क्वेर प्लस वाई स्क्वेर माइनस ax माइनस by अचल पद 0 હતું એમ પણ થાય। ત્રણ અલગ અલગ રીતે તમે ગણતરી કરી શકો તમને જે રીતે ફાવે એ રીતે ગણવાની છૂટ। આ નોંધ રાખજો કામ લાગશે। चौदमो दाखलो केंद्र 2 2 અને બિંદુ 4 5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો। કેન્દ્ર આપ્યું હોય અને વર્તુળ પરનું બિંદુ આપ્યું હોય તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યા થાય ને। તો સરળ દાખલો થઈ ગયો સાવ માત્ર અંતર સૂત્રથી ત્રિજ્યા ગણવાની છે। કેન્દ્ર છે 2 2 વર્તુળનું કેન્દ્ર આપણે કાર્ટેશિયન સમીકરણ મેળવ્યું ને એ આખી વાત અહીં આવી ગઈ અને વર્તુળ પરનું એક બિંદુ 4 5 વર્તુળ 4 5 માંથી પસાર થાય છે અને કેન્દ્ર 2 2 છે। HK केंद्र કેટલું તો કે 2 2 અને r સ્ક્વેર બરાબર r સ્ક્વેર એટલે cp સ્ક્વેર r શું કામ ગણીએ આપણે વર્તુળના સમીકરણમાં r સ્ક્વેર ની જરૂર છે વર્ગમૂળ કારણ વગરનું આપણે મેળવવું ને 4 માંથી 2 બાદ એનો વર્ગ 5 માંથી 2 બાદ એનો વર્ગ એટલે 4 અને પ્લસ 9 13 મૂકી દો કિંમત तो वर्तुळનું સમીકરણ x - 2 નો સ્ક્વેર પ્લસ y - 2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 13 એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4y 4 ને 4 8 8 માંથી 15 કાઢશું ને માઇનસ 5 એવું સાદું રૂપ હવે 11મા ધોરણના છોકરાઓને તો મોઢે આવડે જ ને આવડવું જોઈએ।
બિંદુ -2.5 3.5 વર્તુળ x² + y² = 25 ની અંદર, બહાર કે ઉપર છે તે નક્કી કરો. આપણે એક વાતની નોંધ કરી, આવું ક્યાંય થિયરીમાં આવ્યું નથી અને પ્રશ્ન પૂછ્યો છે, જો કે સરળ છે. વર્તુળના કેન્દ્રથી એના સમતલમાં આપેલું કોઈ પણ બિંદુ, એનું તમે અંતર ગણો, કેન્દ્ર અને આપેલા બિંદુ વચ્ચેનું અંતર, એ અંતર પરથી તમે નક્કી કરી શકો બિંદુનું સ્થાન. હું તમને આકૃતિ સહિત અહીંયા સમજાવી દઉં છું. ચાલો, સપોઝ અહીંયા વર્તુળનું કેન્દ્ર, જો બિંદુ P વર્તુળની બહાર હોય, પછી વર્તુળ પર હોય, એક જ આકૃતિમાં ત્રણેય સ્થાન બતાવી દેશું, અને વર્તુળની અંદરના ભાગે ગમે ત્યાં હોય. જો આ અંતર CP એ વર્તુળની ત્રિજ્યા કરતા વધી જાય, આપણે લખીએ, ધારો કે વર્તુળનું કેન્દ્ર C તથા ત્રિજ્યા R છે. વર્તુળના સમતલમાં આવેલા કોઈ પણ બિંદુ P માટે CP અંતર R કરતા મોટું હોય ઉપર, તો બિંદુ P છે વર્તુળની બહાર છે. બિંદુ P વર્તુળની બહારના ભાગે આવેલું છે. CP = R, તો અને તો જ બિંદુ P વર્તુળ પર છે નીચે, અને એની નીચે CP <R, તો અને તો જ બિંદુ P વર્તુળની અંદરના ભાગે આવેલું છે. આમ સામાન્ય બાબત છે, પણ તમને નથી આપ્યું એટલે આપણે વિગતે નોંધ પણ કરી દીધી. છેલ્લો દાખલો, થાકી ગયા ને? છેલ્લો દાખલો, ટોપિક પૂરો થાય છે અહીંયા. 15મો દાખલો. P ના યામ એટલે સમતલનું બિંદુ -2.5 3.5 તથા વર્તુળનું જે સમીકરણ આપ્યું છે ને, વર્તુળ x² + y² = 25. આવડશે ડાયરેક્ટ કેન્દ્ર? આવડે જ ને. CP અંતર ગણો. CP રૂટમાં -2.5 -0 સ્ક્વેર પ્લસ 3.5 -0 સ્ક્વેર. 2.5 વર્ગ એટલે કેટલો? 6.25. 3.5 વર્ગ 12.25. એટલે કેટલો થયો? 12 ને 6 18.5. સોરી, 18.5 નું વર્ગમૂળ કાઢવું પડશે ને? કાઢી દઉં ને, ડોન્ટ વરી. એક જ મિનિટ.
વર્ગમૂળ 18.5 4.30 રાઉન્ડ ઓફ. તો વર્તુળની ત્રિજ્યા કેટલી? 5. તો સીપી છે એ આર કરતા નાનું થયું માટે બિંદુ પી વર્તુળની અંદરના ભાગે છે. બિંદુ પી વર્તુળની અંદરના ભાગે. ડન. ચાલો, આપણો વર્તુળનો ટોપિક પૂરો થઈ ગયો. સહેલો છે બહુ ટોપિક, તમારા સિલેબસમાં બહુ સહેલી વાત છે. છતાં કાંઈ ડિફિકલ્ટી હોય તો કહેજો.